1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે આજે ભારત બંધનું એલાન કરાયું છે। ત્યારે સુરતમાં પણ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધ પાળી વિરોધ કરાયો હતો। સુરતના રિંગ રોડ પર વાન દરવાજા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આદિવાસી ભારત બંધનું એલાન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બંધમાં લોકો જોડાયા હતા। બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધમાં લોકો જોડાયા હતા અને 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ, હું બહુજન સમાજ પાર્ટીનો પૂર્વ મહાસચિવ છું ગુજરાત પ્રદેશનો। અને આજે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટના રોજ જે ચુકાદો આપેલો છે એ ચુકાદાના 2 મુદ્દાઓ કે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં ક્રિમિનલ દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને જનજાતિમાં વર્ગીકરણ કરી જાતિઓમાં પેટા વિભાગ કરવા, તો અમારો વિરોધ છે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના અનુસંધાને કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં એને જાતિઓના વર્ગીકરણ માટે રાજ્યને સત્તા આપી છે। અને આપ જાણો છો કે દરેક રાજ્યમાં જો એની વહેંચણી વર્ગીકરણની સત્તા આપવામાં આવે તો જાતિમાં માહેના ઝઘડા પેદા થશે। માનનીય જસ્ટિસ બીલાબેન ત્રિવેદીએ આ 7 જજો પૈકી બીલાબેન ત્રિવેદીએ અલગ મત આપ્યો અને એને એમ કહ્યું કે જાતિઓ નક્કી કરવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિને છે। તો આ તકે અગર જો ક્રિમિનલ દાખલ કરવામાં આવે, જે ક્રિમિનલ ઓબીસી ને આપેલું છે, તો આ જે ચુકાદો છે એ ભારતના સંવિધાનની ધારા 115(4) અને 116(4) નો સરેઆમ ભંગ થાય છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ પ્રકારે સમગ્ર દેશમાં આ પ્રકારના પ્રતિક ધરણા, રેલી અને આવેદનપત્ર છે। અમે માનનીય રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। જય ભીમ।